મોટાભાઈએ આગ્રહપૂર્વક માની લીધું હતું કે આકરા થઈને જ ચુનીલાલને વશ કરી શકાશે. એમણે એવું પણ ભારપૂર્વક માની લીધું હતું કે આકરા થઈશું એટલે ચુનીલાલ વશમાં આવી જ જશે. એવું પણ ગાઢપણે માની લીધેલું કે આ કામ એમના સિવાય કોઈ કરી શકે તેમ નથી. જ્યારે તમે તમારી રીતે કશું માની લો છો અને પછી જે માન્યું છે એને વળગી પડો છો, ત્યારે તમે તે જ કરો છો જે તમે માન્યું છે. ભલે એને વાસ્તવિકતા સાથે સંબંધ ન હોય, ભલે એથી તમને નુકસાન થતું હોય. જ્યારે તમે એવું મક્કમતાથી માની લો છો કે આ કામ સારામાં સારી રીતે તમે જ કરી શકો તેમ છો, ત્યારે તમારા સૂરમાં સૂર ન પુરાવનાર અવાજને કચડી નાખવા તમે આક્રમક બની જાઓ છો. નાની બહેનની લાગણી કાર્યસિદ્ધિમાં આડી આવે તેમ છે એવું લાગતા જ મોટાભાઈએ આક્રમક તેવરમાં કહ્યું, બેસ છાની માની. પરિણામ માટે આગ્રહ રાખીને બેઠેલો જીવ ધીરજ ધરી શકતો નથી. આક્રમકતા બતાવીને મોટાભાઈએ બહેનની લાગણીને દબાવી તો દીધી, પણ પોતાના કુતૂહલને રોકી ન શક્યા. બંધ રૂમની નાની બારી ખોલીને એમણે અંદર ડોકિયું કર્યું. એમણે જોયું કે ચુનીલાલ હજુ પદ્માસન અવસ્થામાં જ છે. આંખો બંધ છે, મુખ પર એકદમ શાંતતા છે. એ મંદ સ્વરે કાંઈક ગણગણી રહ્યો છે. મોટાભાઈએ એ સાંભળવા માટે કાન માંડ્યા. એમને સંભળાયું, ચત્તારી શરણમ પવચ્ચામી. ધારેલું પરિણામ મેળવવા ઉતાવળી થયેલી જીભ ધાર્યું પરિણામ ન મળતા ગિન્નાય છે. મોટાભાઈ પણ બરાબર ગિન્નાયા. એટલામાં ઉજમબાએ પૂછ્યું, શું કરે છે? કપડાં પહેર્યા? ગિન્નાયેલા મોટાભાઈએ અકળાઈને કહ્યું, કપડાં પહેરી લીધા હોત તો દરવાજો ખોલી નાખ્યો ન હોત. મનસુખભાઈએ પૂછ્યું, તો શું કરે છે? મોટાભાઈએ અકળામણથી જ કહ્યું, શું કરે? ભગવાનનું નામ લે છે, પણ એને ખબર નથી કે ભગવાન પણ એને બચાવવા અહીંયા આવવાના નથી. બાલિશ ચેષ્ટા કરે છે. મોટાભાઈની ધાક એવી હતી કે ન તો કોઈ કાંઈ બોલી શકતું હતું, ન તો કાંઈ પૂછી શકતું હતું, ન તો કોઈ કાંઈ કરી શકતું હતું. બધા જ અંદરથી મૂંઝવાયેલા હતા. મોટાભાઈને ચુનીલાલના રંગઢંગ જોઈને થઈ ગયું કે આ જલ્દી માને તેમ નથી. એમણે સહુને પોતપોતાના કામે ચઢી જવા કહ્યું. ભાઈઓને દુકાને રવાના કર્યા. બપોરના 1 વાગે ભોજનની થાળી અને પાણી લઈને મોટાભાઈએ રૂમનો દરવાજો ખોલ્યો. ચુનીલાલની બેઠક બદલાઈ ન હતી. આંખો બંધ હતી. મુખ પરની શાંતિ પણ એવી ને એવી હતી. સામેવાળા પર પોતાનો કોઈ પ્રભાવ પડતો નથી એ જોઈને જીદ અવનવા દાવ ખેલે છે. મોટાભાઈએ પણ દાવ ખેલ્યો. કહ્યું, થાળી મૂકી છે, ભોજન કરી લેજે. બા તારી ચિંતા કરે છે. માણસાઈ જેવું હોય તો બાને શાતા મળે એવું કર. અંદરમાં ધૂંધવાટ હોય અને પરાણે લાગણી બતાવી પડે ત્યારે જેવો અવાજ હોય એવો મોટાભાઈનો અવાજ હતો. ચુનીલાલ તરફથી કોઈ રિસ્પોન્સ ન મળતા મોટાભાઈ ધૂંધવાઈ ગયા. ગમે તેમ કરીને જાતને સંભાળીને મોટાભાઈએ રૂમની બહાર નીકળીને રૂમ બંધ કરી દીધો. એમને ભય હતો કે આ ક્યાંક છટકી ન જાય. અડધો કલાક પછી મોટાભાઈએ બારીમાંથી ડોકિયું કર્યું. થાળી અને પાણી એમના એમ હતા. ચુનીલાલ પણ જેમનો તેમ જ હતો.
એમનું મોઢું ઝંખવાઈ ગયું. મનસુખભાઈએ મોટાને પ્રશ્ન કર્યો, જમ્યો? મોટા ભાઈએ ધૂંધવાટથી કહ્યું, ના, જીદે ચડ્યો છે. આપણું ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે, પણ હું એને ફાવવા દેવાનો નથી, ભલે ભૂખ્યો રહેતો. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.